નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર વડકોદરાની તૂટી પડેલી ટાંકી અકસ્માત નહીં, બેદરકારી હોવાનો કોંગ્રેસનો આરોપ। વડકોદરાની ધરાશાયી થયેલી જોખમી ટાંકી મુદ્દે રાજકારણ ગરમાયું। 3 વર્ષ પહેલા સ્થાનિકોએ જર્જરિત ટાંકી મુદ્દે રજૂઆતમાં પંચાયતે ખાનગીનો વ્યક્ત કરેલો સૂર। બાદમાં સરકારી આયોજનમાં લઈ જર્જરિત ટાંકી ઉતારવા કામગીરી હાથ ધરી હોવાનો આક્ષેપ। અંકલેશ્વરના વડકોદરામાં ધરાશાયી થયેલી પાણીની ટાંકી મામલે રાજકારણ ગરમાયું। કોંગ્રેસે જોખમી હાલતના જૂના ફોટા કર્યા જાહેર। અંકલેશ્વરના વડકોદરા ગામમાં 30 વર્ષ જૂની પાણીની ટાંકી ધરાશાયી થવાની ઘટનાને લઈને હવે રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસ દ્વારા અકસ્માત પહેલાના ટાંકીના જોખમી હાલત દર્શાવતા ફોટોગ્રાફ્સ જાહેર કરવામાં આવ્યા છે અને સમગ્ર મામલે જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે। કોંગ્રેસના જણાવ્યા મુજબ સ્થાનિક રહીશોએ વર્ષ 2023માં જ ટાંકીની જર્જરિત સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને ટાંકી ઉતારી લેવા માટે ગ્રામ પંચાયતને લેખિત રજૂઆત પણ કરી હતી। જોકે તે સમયે પંચાયતે ટાંકી ખાનગી માલિકીની હોવાનું કારણ આપી પોતાની જવાબદારીમાંથી હાથ ધોઈ લીધા હતા। વિરોધાભાસ રૂપે બાદમાં જ આ ટાંકીને નવી બનાવવા માટે સરકારી મંજૂરી મેળવવામાં આવી હોવાનું પણ કોંગ્રેસે દાવો કર્યો છે। તેમ છતાં જોખમી બનેલી ટાંકીને દૂર કરવાને બદલે માત્ર ઉપરછલ્લું સમારકામ કરવામાં આવ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। કોંગ્રેસના અગ્રણી નેતા શેરખાન પઠાણે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ અને કડક તપાસની માંગ કરી છે। હાલમાં જ અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામ ખાતે એક જર્જરિત પાણીની ટાંકી ધરાશાયી થઈ ગઈ છે, ત્યારે ત્યાંના ફોટા પણ અમે વાયરલ કરેલા છે। હું આ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે ત્યાંના રહીશોએ વારંવાર ગ્રામ પંચાયતને રજૂઆત કરેલી કે આ પાણીની ટાંકી તૂટી જશે અને તાત્કાલિક એને તોડી અને નવી બનાવવામાં આવે, પણ કોઈ પણ અધિકારી કે પંચાયતના તલાટી હોય કે ટીડીઓ હોય કે કર્મચારીએ આ રહીશોની વાત સાંભળી નહીં। ત્યારબાદ આ ટાંકીની ઉપર આ પંચાયતે જર્જરિત ટાંકીની ઉપર સમારકામ શરૂ કરેલું અને એ સમારકામ પણ ક્યારે કરવામાં આવેલું, જ્યારે એની ઉપર પાણી ભરી અને એને સમારકામ કરી રહ્યા હતા, ત્યારે આટલી મોટી જાનહાનિ થાય આવી બેદરકારી અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે। આવી બેદરકારી આ ગ્રામ પંચાયત દ્વારા જ કરવામાં આવેલી છે। એ પાણીની ટાંકીનું તમામ લાઇટ બિલ હોય કે એનું સમારકામ જે કંઈ કરવાનું હોય કે એની ઉપર પાણી ભરવાની જવાબદારી પંચાયતની હતી। આ પાણીની ટાંકી ધરાશાયી થઈ ગઈ છે, ત્યારે હું આજે આ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે જે કોઈ પણ જવાબદાર અધિકારી હોય, જે કોઈ પણ એના જવાબદાર લાગતા ઓળખતા ગ્રામ પંચાયત હોય, જે કોઈ બી હોય એની પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે એવી હું આ મીડિયાના માધ્યમથી માંગ કરું છું। આ તરફ આ અંગે વડકોદરા ગ્રામ પંચાયતના તલાટી રંજન વસાવાએ જણાવ્યું હતું કે ટાંકીનું કામ આયોજનમાં લેવામાં આવ્યું હતું। જો કે ટાંકી અત્યંત જર્જરિત હાલતમાં હોવાથી ત્યાં સુધી ટકાવી રાખવા માટે સમારકામ શરૂ કરવામાં આવ્યું હતું અને એ સમયે જ દુર્ઘટના બની છે। હાલ લોકોને પાણી મળી રહે એ માટે બોરમાંથી વ્યવસ્થા કરવામાં આવી છે અને જરૂર જણાય ટેન્કર દ્વારા પણ પાણી પહોંચાડવામાં આવશે। વડકોદરાના આદિત્યની પાણીની ટાંકી જર્જરિત હતી અને 35 વર્ષ ઉપરની પડી છે, શું કારણ છે? પંચાયતમાં રજૂઆત કરી હતી? ટાંકી બાબતે પંચાયતમાં રજૂઆત કરેલી હતી અને જેના પગલાંના ભાગરૂપે પંચાયત દ્વારા નિરીક્ષણ કરીને ત્યાં જર્જરિત હોવાથી એમને આયોજનમાં ટાંકીના આયોજનમાં લીધેલી હતી। 24-25ના આયોજનમાં છે, જિલ્લા પંચાયત સભ્યશ્રી દ્વારા લેવામાં આવી હતી। આટલી જૂની ટાંકી હતી, પંચાયત દ્વારા ઉતારી લેવાની તકલીફ કેમ ના લેવાય? એ આગળ 2023માં એ લોકોએ અરજી આપેલી હતી, ત્યારે પંચાયત દ્વારા એમને આપણે રૂબરૂ જવાબ આપેલો હતો કે આ તમે સોસાયટીનું છે અને તમે તમારી રીતે ખાનગી માલિકી હોય અને પંચાયતમાં ત્યારે નહોતું કશું, એટલે કે તમે તમારી રીતે એ ટાંકીને ઉતારી લો, એ રીતે ઠરાવ કરેલો અને જવાબ પણ આપેલો હતો। જે ટાંકી જર્જરિત 3 લોકોના આબાદ બચાવ્યા છે, પંચાયત દ્વારા રિપેરિંગ કામ હાથ ધરેલું હતું, સર્વેમાં શું બહાર આવ્યું? પંચાયત દ્વારા રિપેરિંગ કામ ચાલુ હતું, કારણ કે વધારે પડતું જર્જરિત હતું તો આયોજનમાં લીધેલી હતી, પણ ત્યાં સુધી એ ટાંકીને ટકાવી રાખવા માટે પંચાયત દ્વારા સાવચેતીના પગલા રૂપે જર્જરિત કામને સમારકામ ચાલુ રાખવામાં આવેલું હતું। અંકલેશ્વરમાં બિરસા મુંડાની 126મી પુણ્યતિથિ નિમિત્તે શહેર ભાજપ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો। અંકલેશ્વર શહેર ભાજપા દ્વારા આદિવાસી સમાજના મહાન સ્વાતંત્ર્ય સેનાની અને જનનાયક બિરસા મુંડાની 126મી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વરના ભરૂચી નાકા ખાતે આવેલી બિરસા મુંડાની પ્રતિમા ખાતે શહેર ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।
કાર્યક્રમ દરમિયાન પ્રતિમાનું જલાભિષેક કરવામાં આવ્યું હતું તેમજ પુષ્પહાર અર્પણ કરી મહાન ક્રાંતિવીરને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, અંકલેશ્વર પાલિકા પ્રમુખ જિગ્નેશ અંડાડિયા, વિનય વસાવા સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ શહેરમાં નરેન્દ્ર મોદીના 12 વર્ષની ઉજવણી હેઠળ તુલસીના રોપાનું વિતરણ કરાયું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનની 12 વર્ષની ઉજવણી અંતર્ગત 5 થી 21 જૂન હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમ ભરૂચ જિલ્લામાં યોજાઈ રહ્યા છે. ભરૂચ શહેર ભાજપ દ્વારા આજે રેલવે સ્ટેશન ખાતે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં તુલસીના રોપાનું વિતરણ કરાયું હતું. એક પેડ માં કે નામ અભિયાન હેઠળ નરેન્દ્ર મોદીના સ્વસ્થ દીર્ઘાયુની કામના અને પર્યાવરણના જતન અર્થે આ પહેલમાં શહેરીજનોને વન વિભાગના સહયોગથી તુલસીના રોપ વિતરિત કરાયા હતા, જેમાં ભાજપ શહેર પ્રમુખ જતીન શાહ, પાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવા, કારોબારી અધ્યક્ષ પ્રજ્ઞેશ પટેલ, નગરસેવકો અને ભાજપના કાર્યકરો જોડાયા હતા. આવતીકાલે તારીખ 10મી જૂને નરેન્દ્રભાઈ મોદીને ભારતના પ્રધાનમંત્રી બનવાને 12 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ નિમિત્તે 5મી જૂનથી 21મી જૂન સુધી આ 12 વર્ષના શાસનની ઉજવણીના જુદા જુદા કાર્યક્રમો ચાલી રહ્યા છે. એના ભાગરૂપે આજે ભરૂચ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા તુલસીના રોપાનું વિતરણ આ કાર્યક્રમ સ્ટેશન રોડ પર થયો છે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરના પૌરાણિક રામકુંડ ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં હોદ્દેદારો અને કર્મચારીઓએ સાફ સફાઈ કરી હતી. અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા શહેરના પૌરાણિક રામકુંડ ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન અને ક્લીન અપ ડ્રાઈવ અંતર્ગત રામકુંડ અને તેની આસપાસના વિસ્તારમાં સફાઈ કામગીરી કરવામાં આવી હતી. આ અભિયાનમાં નગરપાલિકાના હોદ્દેદારો અને કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લઈને સાફ સફાઈ કરી હતી. શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે જનજાગૃતિ લાવવાના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ જિગ્નેશ અંડાડિયા, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનોએ સ્વચ્છતા જાળવવા માટે નાગરિકોને પણ સહભાગી બનવાની અપીલ કરી હતી. આજરોજ સ્વચ્છતા અભિયાન અંતર્ગત અંકલેશ્વરના રામકુંડ તીર્થ ખાતે સાફ સફાઈ ઝુંબેશ હાથ ધરી અને સ્વચ્છતા અભિયાનનો પ્રોગ્રામ કર્યો અને સાથે વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 3 ત્યાં પણ સ્વચ્છતા અભિયાનનો પ્રોગ્રામ અમે નગરપાલિકાના સભ્યો તથા અંકલેશ્વર નગરના સંગઠન સાથે મળીને સ્વચ્છતા અભિયાન મિશનનું અમે કાર્યક્રમ કર્યું. અંકલેશ્વર નજીક એક્સપ્રેસ હાઈવે પર 2 કાર વચ્ચે અકસ્માત સર્જાતા 3 થી 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અંકલેશ્વર નજીકથી પસાર થતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર આજે પૂર ઝડપે દોડી રહેલ 2 કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે બંને વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું. એક કાર તો હાઈવેથી નીચે પલટી ગઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર અકસ્માતમાં કારમાં સવાર 3 થી 4 લોકોની ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ થતાં તાત્કાલિક એમ્બ્યુલન્સ અને પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. ઈજાગ્રસ્તોની સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત બાદ પોલીસ દ્વારા ઘટના સ્થળની તપાસ દરમિયાન એક કારમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હોવાનું સામે આવ્યું છે. દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેનો અકસ્માત સાથે કોઈ સંબંધ છે કે નહીં તે અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે. પોલીસે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, બિરલા કોપર યુનિટ્સ, દહેજ અને પખાજણે ક્લાઇમેટ એક્શનની થીમ સાથે પર્યાવરણ દિવસ ઉજવ્યો. ઇન્સ્પાયર્ડ બાય નેચર ફોર ક્લાઇમેટ ફોર અવર ફ્યુચર અભિયાન સૂત્ર અપનાવવામાં આવ્યું હતું. તારીખ 1 થી 5 જૂન દરમિયાન વિવિધ જાગૃતિ અને સહભાગિતા કાર્યક્રમો યોજાયા, જેમાં 200 થી વધુ ભાગ લેનારાઓ સાથે ઓનલાઈન ક્વિઝ, કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન વર્કર્સ માટે જાગૃતિ સત્રો, બાળકો માટે ચિત્ર સ્પર્ધા અને લગભગ 800 ઘરો સુધી પહોંચતી ડોર ટુ ડોર ઈ વેસ્ટ જાગૃતિ અભિયાનનો સમાવેશ થયો. ઉપરાંત દહેજ ગામમાં જૈવ વૈવિધ્ય અને હરિયાળી વધારવા માટે 300 ફળદ્રુપ છોડનું વિતરણ કરવામાં આવ્યું. વિશ્વ પર્યાવરણ દિનના રોજ કોપર હાઉસ ગાર્ડનમાં 400 થી વધુ લોકોની ઉપસ્થિતિ સાથે ભવ્ય સમાપન સમારોહ યોજાયો, જેમાં પર્યાવરણ પ્રતિ જ્ઞાન મેનેજમેન્ટ સંદેશાઓ અને ઇનામ વિતરણ સામેલ હતું. ત્યારબાદ કર્મચારીઓ અને કામદારોની સક્રિય ભાગીદારી સાથે 325 છોડનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું. શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગળ સંચાલિત શ્રી ખોડલધામ મંદિર કાગળના દશાબ્દી મહોત્સવનું આમંત્રણ પાઠવવા માતાજીનું રથ ભરૂચ ખાતે આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગળ સંચાલિત શ્રી ખોડલધામ મંદિર કાગળની પ્રાણ પ્રતિષ્ઠા જાન્યુઆરી 2017માં કરવામાં આવી હતી. પ્રાણ પ્રતિષ્ઠાને 10 વર્ષ પૂર્ણ થતા હોય શ્રી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા 3 દિવસીય દશાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજનના ભાગરૂપે શ્રી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા ગુજરાતના 3 ઝોનમાં અલગ અલગ રથ ફાળવવામાં આવ્યા છે, જે રથ દ્વારા દશાબ્દી મહોત્સવનું આમંત્રણ દરેક પરિવારને આપવામાં આવશે. ભરૂચ ખાતે શ્રી ખોડલધામ રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ભરૂચ ખાતે માતાજીની આરાધના કરી તેમના આગમનને વધાવ્યું હતું.
આ રથના સ્વાગત માટે જાડેસરના આગેવાન શૈલાબેન પટેલ તથા કૌશિકભાઈ પટેલે માતાજીની આરતી કરી આ યાત્રામાં જોડાયા હતા. યાત્રામાં જિલ્લાના સહ કન્વીનર કાર્તિક ગશડિયા, કન્વીનર પિયુષ પટેલ તથા ઉર્મીબેન વાનાણી સમાજના આગેવાનો બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. માતાજીના રથ દ્વારા દશાબ્દી મહોત્સવનું આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. જય માં ખોડલ. આજ રોજ ભરૂચ ખાતે દશાબ્દી મહોત્સવનું 19, 20, 21 જાન્યુઆરીનું ખૂબ ભવ્ય આયોજન કરવામાં આવેલું છે. આ આયોજનને લઈને આજે પૂરા ગુજરાતની અંદર ખોડલધામનો રથ પરિભ્રમણ કરી રહ્યો છે અને માતાજી ખુદ ઘરે ઘરે આમંત્રણ આપવા આવી રહ્યા છે. તો ભક્તજનો એમનો ભવ્ય આનંદ લઈ રહ્યા છે. ભરૂચના પાલેજ નજીક હિટ એન્ડ રનની ગોઝારી ઘટનામાં 2 સગીર બાળકોના કરુણ મોત નીપજ્યા છે. ભૂખી ખાડી બ્રિજ નજીક દાદા અને પિતાની નજર સામે જ 2 માસૂમ બાળકો કાળનો કોળિયો બનતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ભરૂચ પાલેજ નજીક આવેલ ભૂખી ખાડી બ્રિજ પાસે હિટ એન્ડ રનની એક હૃદયદ્રાવક ઘટના બની છે. રસ્તા પર હાજર 2 સગીર બાળકોને અજાણ્યા વાહને અડફેટે લેતા બંને ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે દાદા અને પિતાની નજર સામે જ બંને માસૂમોના મોત નીપજ્યા હતા. ઘટના બાદ વાહન ચાલક પોતાની ગાડી સાથે ફરાર થઈ ગયો. બનાવની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે ફરાર વાહન અને તેના ચાલકને શોધવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. આ ગોઝારા અકસ્માતથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે, જ્યારે મૃતક બાળકોના પરિવારજનો પર આપ તૂટી પડ્યું છે. પોલીસે હિટ એન્ડ રનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. ભરૂચ ખાતે એ ડિવિઝન પોલીસે બટુકનાથ અખાડા સામે ચાલતા જુગારધામ પર પાડ્યા દરોડા, 6 જુગારીઓની ધરપકડ. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા જુગાર વિરોધી કાર્યવાહી દરમિયાન બટુકનાથ અખાડાની પાસે રોડ ઉપર ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 6 ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ, મોબાઈલ ફોન અને પત્તાના પાના સહિત કુલ ₹21,850 નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે સર્વેલન્સ સ્ટાફે દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન કેટલાક ઈસમો પોતાના આર્થિક ફાયદા માટે પૈસાની પત્તા વડે હારજીતનો જુગાર રમી રહ્યા હોવાનું સામે આવ્યું હતું. આ અંગે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુજરાત જુગાર અધિનિયમન કલમ 12 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આ મામલામાં ઇરફાન ઉર્ફે લાલુ ઇમરાન શેખ, રહેવાસી બિહારી કોલોની, સ્વામિનારાયણ મંદિર પાછળ ભરૂચ, આફ્રિદી ઇરફાન શેખ, રહેવાસી બિહારી કોલોની, સ્વામિનારાયણ મંદિર પાછળ ભરૂચ, અકરમ ઉર્ફે બબરો સલીમ શેખ, રહેવાસી બિહારી કોલોની, સ્વામિનારાયણ મંદિર પાછળ ભરૂચ, સૈરાજ કેલમ પઠાણ, રહેવાસી બિહારી કોલોની, સ્વામિનારાયણ મંદિર પાછળ ભરૂચ, સુફિયાન સદીક શેખ, રહેવાસી બહારી કોલોની, સ્વામિનારાયણ મંદિર પાછળ ભરૂચ અને વાજીદ અબ્દુલ સમદ શેખ, રહેવાસી બલ્લુલી ફળિયા સાધના સ્કૂલ પાસે ભરૂચની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ પેરોલ ફોલો સ્ક્વોડની ટીમે છેલ્લા 6 મહિનાથી સાયબર ક્રાઇમ પોલીસ મથકના છેતરપિંડી અને આઈટી એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપીને જૂનાગઢ ખાતેથી ઝડપી પાડ્યો. ભરૂચ પેરોલ ફોલો સ્ક્વોડના પીએસઆઈ આરએસ ચાવડાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ મથકના છેતરપિંડી અને આઈટી એક્ટના ગુનામાં સંડોવાયેલ અને છેલ્લા 6 મહિનાથી વોન્ટેડ આરોપી જૂનાગઢના જોશીપુરા રાધિકા પાર્ક ખાતે રહેતો કુલદીપ ઉર્ફે કૌશલ જયંતિ કાનપરાની ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરમાં કોંગ્રેસ દ્વારા મોંઘવારી, બેરોજગારી સહિતના પ્રશ્ને વિરોધ પ્રદર્શન આયોજન કરવામાં આવ્યું, જેમાં ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરાયા હતા. કોંગ્રેસ દ્વારા અંકલેશ્વરના 3 રસ્તા સર્કલ ખાતે વધતી મોંઘવારી, બેરોજગારી અને જીવન જરૂરી ચીજ વસ્તુઓના સતત વધી રહેલા ભાવો સામે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના આગેવાનોએ હાલની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે પેટ્રોલ, ડીઝલ, એલપીજી ગેસ, સીએનજી તેમજ ઘરેલું અને વ્યાપારી ગેસ સિલિન્ડરોના ભાવોમાં થયેલા સતત વધારાના કારણે સામાન્ય જનતા પર આર્થિક બોજો વધી રહ્યો છે. ઉપરાંત પેપર લીક કૌભાંડ અને વધતી બેરોજગારીના મુદ્દાઓને લઈને પણ સરકાર સામે અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ વિરોધ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાની અધ્યક્ષતામાં યોજાયો હતો, જેમાં અંકલેશ્વર શહેર કોંગ્રેસ પ્રમુખ ભૂપેન્દ્ર જાની, તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગિરીશ પટેલ, યુવા અગ્રણી વસીમ ફડવાલા, વિનય પટેલ, બત્યાર પટેલ, સ્પંદન પટેલ, નગીન વસાવા, શરીફ કાનુગા સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વિરોધ કરી રહેલા કોંગ્રેસના આગેવાનોની પોલીસે અટકાયત કરી હતી. કોંગ્રેસના આગેવાનોએ સરકારની વધતી મોંઘવારી અને બેરોજગારીના પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવવા તેમજ સામાન્ય જનતાને રાહત મળે તેવા પગલાં ભરવાની માંગ કરી હતી. જ્યારથી હિન્દુસ્તાનમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે ત્યારથી 300 ગણો આજે ભાવ વધારો કરવામાં આવેલો છે. મોંઘવારી માજા મૂકી છે. અબકી બાર મોદી સરકાર અચ્છે દિન કહા ગયે એ વાત કરવા વાળા આજે ચૂપ થઈ ગયા છે. આજે સામાન્ય માણસથી જનજીવન જીવી શકાય એવી પરિસ્થિતિ નથી. ગેસથી લઈ, ઘરેલું સામાનથી લઈ, સામાન્ય માણસને ઘર કઈ રીતે ચલાવવું, 25,000 પગારદાર માણસને પોતાનું ગુજરાન કઈ રીતે ચલાવવું મહિને
એ પણ એક પ્રશ્નાર્થ હિન્દુસ્તાનમાં મુકાઈ ગયેલો છે. વિદ્યાર્થીઓ બેહાલ છે, બેરોજગારી એટલી બધી છે, ત્યારે આજે ગેસના ભાવથી લઈ આજે પણ ગેસમાં ભાવમાં વધારો કરવામાં આવ્યો. સતત કાયમ કઈ મોંઘવારી વધતી રહેલી છે. આજે 300 ગણો મોંઘવારી થઈ રહી છે. ખેડૂતો બેહાલ છે, ખાતર મળતું નથી, બિયારણમાં ભેળસેળ છે. ત્યારે આ ભ્રષ્ટાચારી સરકારની સામે આ આંદોલન કરી રહ્યા છે. આજે 300 ગણો ભાવ વધારો થયો છે, એની સામે ખેડૂતોનો એક શેરડી હોય, કપાસ હોય, તુવેર હોય કે કેળ હોય, તમામ પાકનો ભાવ અંદર ગઈ રહેલો છે. 10,000 હોય તો એનો 7,000 પર લાવી દીધો છે, 7,000 હોય એનો 3500 પર લાવી દીધો છે. તો કઈ રીતે ખેડૂતો પર જીવી શકે? ખેડૂતો પર આજે દમન ગુજારવામાં આવી રહેલું છે. ખેડૂતોની ખેતમાં હાઈ ટેન્શન લાઈન જતી હોય, ગેસ પાઇપલાઇન જતી હોય, એના વળતર માટે પણ ફાફા થઈ રહેલા છે. એ તમામ મુદ્દાઓ સાથે આજે અંકલેશ્વર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો સાથે ભેગા મળી આજે 3 રસ્તા પર અમે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ. શ્રવણ ચોકડીથી ગિલ કોલોની પાછળના માર્ગ પર હેવી લોડેડ વાહનોની અવરજવર પર 15 દિવસ માટે પ્રતિબંધ. ભરૂચની શ્રવણ ચોકડીથી ગિલ કોલોની તરફ જતા રસ્તાની બોક્સ કટિંગ, મેટલ કામ અને નવીન ગટર લાઇનની કામગીરી ચાલી રહી છે. રસ્તા ઉપર હેવી લોડેડ વાહનોની અવરજવર બંધ કરવા તંત્ર દ્વારા જાહેરનામું જારી કરાયું છે. વૈકલ્પિક માર્ગ તરીકે ભારે વાહનો તુલસી ચોક, ઉમરાજ ગામ થઈ શ્રવણ ચોકડી સુધીના રસ્તા ઉપર ડાયવર્ટ કરાયા છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. અંકલેશ્વર વડકોદરાની તૂટી પડેલી ટાંકી અકસ્માત નહીં બેદરકારી હોવાનો કોંગ્રેસનો આરોપ. વડકોદરાની ધરાશાયી થયેલી જોખમી ટાંકી મુદ્દે રાજકારણ ગરમાયું. 3 વર્ષ પહેલા સ્થાનિકોએ જર્જરિત ટાંકી મુદ્દે રજૂઆતમાં પંચાયતે ખાનગીનો વ્યક્ત કરેલો સુર. બાદમાં સરકારી આયોજનમાં લઈ જર્જરિત ટાંકી ઉતારવા કામગીરી હાથ ધરી હોવાનો આક્ષેપ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.